આઉટસોર્સિંગની પ્રક્રિયા અને પદ્ધતિ છેલ્લા ઘણા વર્ષોથી આપણા ગુજરાતમાં પ્રવર્તમાન છે. સરકારના અનેક ડિપાર્ટમેન્ટ એવા છે જ્યાં એજન્સીઓ માણસો સપ્લાય કરે છે અને એનું બિલ મૂકે છે અને એના પછી અનેકવાર આરોપો પણ લાગે છે. રાજકોટ મહાનગરપાલિકાના દ્રશ્યો જોજો. રાજકોટમાં આઉટસોર્સિંગ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટરની સામે ગંભીર આરોપ લગાવ્યા છે કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈએ. સામાન્ય રીતે સરકાર નક્કી કરેલી જે એમાઉન્ટ હોય છે તે એજન્સીને કરે છે અને જે તે એજન્સી આઉટસોર્સ કર્મચારીઓને પગાર એટલે કે રકમ એમના ખાતામાં જમા કરે છે. યુનિયનના પ્રમુખનો આરોપ છે કે જેડી અજમેરા નામની એજન્સી પગાર બેંક ખાતામાં જમા કરવાના બદલે કામદારોને રોકડા ચૂકવીને કૌભાંડ આચરે છે. કદાચ એવું પણ હોય અને જે ભૂતકાળ અલગ અલગ એજન્સીઓ પર આરોપ છે કે બેંકમાં જમા કરાવે છે, એમાંથી એટીએમ અથવા ડેબિટ કાર્ડ એમની પાસે રાખી લે છે અને પછી પૂરતા પૈસા કર્મચારીઓ નથી ચૂકવતા. અને આ જ પ્રકારના આરોપની સાથે મેયરની રજૂઆત પણ થઈ છે અને મેયરે કહ્યું છે કે અમે તપાસ કરીશું, જો કંઈ પણ ગડબડી દેખાશે તો અમે કાર્યવાહી કરીશું. મેયરને સાંભળી લો, રાજકોટના મેયરે શું કહ્યું. સફાઈ કામદાર યુનિયન અને અજમેરા વિરુદ્ધ જે કાંઈ ફરિયાદ કરેલી છે એ કમિશનર સાહેબ તરફ અમે મોકલાવેલી છે. આ ફરિયાદની અંદર તટસ્થ રીતે જે તપાસમાં અમે મોકલી છે તો તે તપાસની અંદર ભ્રષ્ટાચારની જો વાત હશે તો 100% આ ટેન્ડર પ્રક્રિયાની અંદર અજમેરાને ટેન્ડર આપવામાં આવશે નહીં અને સફાઈ કામદારના જે પ્રોવિડન્ટ ફંડ એનું છે એને મળતું નથી તો એ પણ હું તપાસ કરાવવાની છું. કેટલા વખતથી આ બાબતનું શોષણ થાય છે અને અજમેરા ગ્રુપ જો એનું ટેન્ડર પાછું ભરશે તો પૂર્ણ તપાસ કરી અને ટેન્ડર એનું રોકાતું હશે તો રોકાવીશું પણ ખરા. આઉટસોર્સિંગ પાછળ અરબો ખરબો રૂપિયાનો ખર્ચો મારા ગુજરાતની સરકાર વર્ષે દાડે કરે છે અને સૌથી વધુ મહાનગરપાલિકાઓ અને આરોગ્ય વિભાગમાં થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત તો આપણે કરી. રાજ્યમાં લગભગ તમામ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી ખાનગી એજન્સીઓ કમાય છે. વેપાર કરે ત્યાં સુધી બરાબર છે, પણ જો કર્મચારીઓનું શોષણ કરતા હોય અને યોગ્ય સર્વિસ ના આપતા હોય તો એ તમામ એજન્સીઓને ઘર ભેગી કરવાની જરૂર છે. એટલું જ નહીં, એમની પાસેથી વસૂલી કરવાની પણ જરૂરી છે. ગુજરાત સરકારમાં અંદાજે 4.5 લાખથી વધુ કાયમી કર્મચારીઓ છે, જેની સામે આઉટસોર્સિંગ કરાર આધારિત અને રોજમદાર પર નોકરી કરતા અંદાજે 7 લાખ કર્મચારીઓ સરકારી કામકાજ કરે છે, જેમની પાછળ વર્ષે અંદાજિત 1,000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓ અને એજન્સીઓને સરકાર ચૂકવે છે. આવા કર્મચારીઓ માટે 12,000થી લઈ 22,000 સુધીનો પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ એ પગાર સરકાર તો કંપનીઓને ચૂકવે છે, એ એજન્સી માટેનો ચાર્જ પણ ચૂકવે છે, પણ એ એજન્સીઓ એ કર્મચારીઓને પૂરતા નથી ચૂકવતા. એ પ્રકારની વારંવાર ફરિયાદ આવે છે. સૌથી વધુ આરોગ્ય વિભાગ ખાનગી એજન્સીઓને રૂપિયા ચૂકવે છે. 475 કરોડ રૂપિયા વર્ષે દાડે ચૂકવાય છે. એકલા અમદાવાદ સિવિલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની સંખ્યા 2,500 કરતાં પણ વધુ છે, તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 1200થી વધુ આઉટસોર્સિંગના કર્મચારીઓ છે. એટલું જ નહીં, અમદાવાદ શહેરમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને પગાર પેટે વર્ષ 2024-25માં 75 કરોડ 47 લાખ 88,212, તેમાં સુરતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને પગાર પેટે ગયા ફાઇનાન્શિયલ યરમાં 33 કરોડ 60 લાખ રૂપિયા ચૂકવાયા હતા. અને આ ચૂકવણું થાય છે, સરકાર મારી આપે છે પૂરા રૂપિયા, તો આ એજન્સીઓ કરે છે શું? અને હું ફરીથી કહું છું, સરકાર પ્રમાણિકતાથી વિચારે. શું એજન્સીઓ ગોઠવણથી નથી અપાતી? આ મારો આરોપ નથી, મારો સવાલ છે. ગુજરાતના એક નાગરિક તરીકે માનીતી એજન્સીઓ છે, ઘણી ગાંઠી એજન્સીઓ છે. કેટલી વાર ફરિયાદો આવે છે. નાના કર્મચારીનું કોઈ સાંભળતું નથી. આખો દિવસ સફાઈ કરે છે, આખો દિવસ સિવિલ હોસ્પિટલના કર્મચારી સેવા કરે છે અને એના હકનું, એના અધિકારનું
અરે એનાથી પણ વધુ એની મજૂરીનું કોઈ ખાઈ જતું હોય તો બહુ ન બેસવું જોઈએ. અને એ ખાનારથી મોટો પાપી કોઈ ન હોઈ શકે, એ એજન્સીવાળો હોય કે પછી સિસ્ટમ સેટ કરી આપવાવાળો સરકારી અધિકારી કે કર્મચારી હોય કે કોઈ નેતા હોય. આ પાપ છે અને પાપ પરથી પડદો ઉઠાવવો જરૂરી છે. અશ્વિનભાઈ બેંકર બીજેપીના નેતા પ્રવક્તા, હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા છે, અમિતભાઈ કવિ પ્રમુખ ગુજરાત કરાર આઉટસોર્સિંગ કર્મચારી મહાસંઘ. અમિતભાઈ, કયા કયા પ્રકારનું ન્યુસન્સ છે, કયા કયા પ્રકારે શોષણ થાય છે, કેમ થાય છે, કેવી રીતે થાય છે? નમસ્તે. ગુજરાતમાં એબીપી અસ્મિતાએ જે આ પ્રશ્ન ઉપાડ્યો છે એમાં ગુજરાતમાં 7 લાખ જેટલા કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજમદાર જેવા કર્મચારીઓ છે. અમારું મંડળ છેલ્લા 10 વર્ષથી કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારીઓ માટે કાર્યરત છે. અમારી માંગણી એ છે કે મેસ્લોએ જે સિક્યુરિટીની વાત કરી હતી, અમેરિકન મનોવૈજ્ઞાનિક મેસ્લોએ જે વાત કરી હતી, સિક્યુરિટી અને સલામતીની જે વાત હતી સિક્યુરિટીની, એ માનનીય વડાપ્રધાનશ્રીએ સમાન કામ સમાન વેતનની સાથે સૌનો સાથ અને સૌનો વિકાસની વાત કરી. તો છેવાડાનો જે કર્મચારી છે એ આજે પીડિત અને શોષિત છે. એના મુખ્ય કારણમાં આઉટસોર્સિંગ કંપનીઓ જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ અડ્ડો જમાવીને બેઠી છે. મૂળભૂત રીતે સરકાર સ્થિર છે પણ કર્મચારી અસ્થિર છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જે છેલ્લા કર્મચારી કે માનવીના ઉત્કર્ષ માટેની જે વાત કરી છે અહીંયા છેદ ઉડી જાય છે. અહીંયા લાખો કર્મચારીઓને સમાન કામ સમાન વેતનનો લાભ મળતો નથી. કર્મચારી જ્યારે નોકરી કરે છે યોગ્ય શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરીને એને ચોક્કસ વળતર મળતું નથી. પ્રજાના ટેક્સના પૈસા સરકારી તિજોરીમાંથી નીકળે છે અને કર્મચારીને 15,000 મળે છે, જ્યારે હકીકતમાં 25,000 નિયત કરેલો પગાર કર્મચારીને મળતો નથી. વર્ગ 4, 2, 3 તમામ પ્રકારમાં કરાર આઉટસોર્સિંગ પ્રકારના કર્મચારીઓ કામ કરે છે. કાયમી કર્મચારીઓ માટે ચોક્કસ નીતિ નિયમો છે. આપણે અન્ય જે ગુજરાત મોડલ સ્ટેટ છે, અન્ય રાજ્યોમાં જેમ કરાર આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે પોલિસી બનાવવામાં આવી છે. અમારા મંડળની એક માંગ છે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે કે માનનીય વડાપ્રધાન શ્રીનો 17મી તારીખે જન્મદિવસ છે. અમારા કર્મચારીઓ એ દિવસે રક્તદાન કરવાના છે. જો મક્કમ સરકાર, નિર્ધારિત સરકાર, અહીંયા તો અસ્થિર સરકાર નથી. અમારી માંગણી છે કે સરકાર સ્થિર છે તો કર્મચારી અસ્થિર છે. અમારી માંગણી છે સમાન કામ સમાન વેતન, કર્મચારીઓને ચોક્કસ વેતન મળે અને અન્ય ભાજપ શાસિત જે સરકારો છે ત્યાં આ પ્રકારના કર્મચારીઓ માટે ચોક્કસ પગારની વ્યવસ્થાઓ છે અને ચોક્કસ નીતિ ઘડવામાં આવી છે. જ્યારે ગુજરાત મોડલ સ્ટેટ છે અહીંયા જ આ પ્રકારની આ વ્યવસ્થા જે ખરેખર ગુજરાતની વ્યવસ્થાને અને ગુજરાતની. મારો સીધો સવાલ છે. જી સર. બીજી કોઈ મોટી વાતમાં મને રસ નથી. મારે સીધું સમજવું છે કેવી રીતે આ એજન્સીઓ મારા કરાર આધારિત કર્મચારીનું શોષણ કરે છે. મને ગણિત સમજાવી દો બસ. હવે કરાર આધારિત ગુજરાતમાં આઉટસોર્સિંગ કંપનીઓ જે છે એ સરકારના વિભાગ સાથે જોડાઈને, કારણ કે કંપની અને સરકારનો વિભાગનો કરાર થાય છે એટલે કર્મચારી સીધો સરકાર સાથે જોડાતો નથી. એટલે એવા પ્રકારના શોષણો થાય છે કે મહિલાઓના શોષણો છે, કર્મચારીઓના માનવ કલાકોના શોષણો છે, કર્મચારીઓના અધિકારોના, હકોના, ફરજોના શોષણો છે, કર્મચારીઓના ચોક્કસ વેતનના શોષણો છે. આઉટસોર્સિંગ કંપની કર્મચારીઓને બરતરફ કરે, બદલીઓ કરે, એમના અસ્તિત્વ, એમના સન્માન સાથેના શોષણો છે. અને મૂળભૂત રીતે જે પ્રશ્ન એ છે કે જે ઠેકેદારી પ્રથા છે, હ્યુમન રિસોર્સિસનું આ એક્સપ્લોઇટેશન છે અને બંધારણની જોગવાઈઓનો સદંતર આ ભંગ છે. ખેર, હિરણભાઈ મારી સાથે જોડાયા છે. હિરણભાઈ, કેવા પ્રકારના બદલાવની જરૂરી છે જેના કારણે મારી આજની વાત, સ્પેશિયલી આજની વાત, જે એજન્સીઓ મેનપાવર સપ્લાય કરે છે અને શોષણ કરે છે એના પૂરતી છે. એટલે એને ધ્યાનમાં રાખીને તમારી પાસેથી તમારો અનુભવ, તમારું આકલન પણ જાણવું છે અને કેવી રીતે સુધારી શકાય એ પણ જાણવું છે. રોનકભાઈ, ખૂબ મહત્ત્વનો અને ગુજરાતના યુવાનોને લગતો એટલે કે રોજગાર માટેનો પ્રશ્ન
આપણે ઉઠાવ્યો છે. 7 લાખથી વધુ જ્યારે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં આઉટસોર્સિંગમાં કામ કરતા લોકો હોય ત્યારે એક પણ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ વિભાગ, ત્યાં સુધી કે શ્રમ અને રોજગાર વિભાગ પણ એ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાની બદીમાંથી બાકાત રહ્યો નથી. ભ્રષ્ટાચારમાં આ સરકાર એટલી બધી લિપ્ત છે કે જે આઉટસોર્સિંગની એજન્સીઓ છે મન ફાવે તેમ વર્તી રહી છે. હાયર એન્ડ ફાયરની રીતિ અને માય વે ઓર હાઈવે, જે પ્રકારે વાત કરી કે 25,000 નિયત કરેલો પગાર હોય એની જગ્યાએ 15,000 મળે, એટીએમમાં જઈને બાકીના 10,000 કાઢી દેવાના, આ પ્રકારના અનેક પ્રકારના ભ્રષ્ટાચાર જોવા મળે. પણ સરકાર માત્ર આ ખાલી આઉટસોર્સિંગમાં નથી, જે સરકારી તંત્રમાં કામ કરેલા બેઠેલા બાબુઓ છે એમાં પણ આખા તંત્રમાં ભ્રષ્ટાચાર આપણને જોવા મળે. અને એના જ કારણે ભાજપ સરકારની મેલી ભ્રષ્ટ નીતિના કારણે ગંગા મેલી થઈ હોય અને પછી આપણે ઓપરેશન ગંગાનું નામ કરીએ અને ઓપરેશન ગંગાના નામે જે ભ્રષ્ટાચારના એપી સેન્ટરો બન્યા એવા અધિકારીઓને આપણે પાણીચું પકડાવીએ. એટલે ખાલી માત્ર આઉટસોર્સિંગ એજન્સીઓ ભ્રષ્ટાચાર નથી કરતી, આ પ્રકારનો ભ્રષ્ટાચાર એ તમામ સ્તરે જોવા મળે. જ્યારે બાળક જન્મે ત્યારે જન્મના પ્રમાણપત્રથી લઈને જ્યારે એનું મૃત્યુનું પ્રમાણપત્ર આવે એ દરમિયાન જેટલા પણ પ્રમાણપત્ર આવતા હોય એ તમામ પત્રમાં આપણે ભ્રષ્ટાચાર એના વગર કોઈ કામ ન થાય. તમારે દાખલો લેવો હોય આવકનો તો પણ ત્યાં આપવો પડે રૂપિયા. આ તમામ વસ્તુમાં એજન્સીઓ બહુ મોટા વાત આપણે માત્ર અનેક ભ્રષ્ટાચારની વાત અનેક વાર છે જ કરીશું, પણ અત્યારે વાત આપણે માત્ર એજન્સીઓ મન ફાવે એમ વર્તે, એને પીએફ ના આપે, જેમ વાત કરી મહિલાઓનું શોષણ થાય. અને આ પ્રકારની ઘટનામાં તમે જે એજન્સીઓ કામ કરતી હોય એના તમે ખાલી બાયોડેટા કાઢો કે એનો ઇતિહાસ કાઢો એટલે ખબર પડે કે કયા નેતાના ગમતા મનગમતા લોકોને આ એજન્સી આપવામાં આવી છે. એ આરોગ્ય વિભાગમાં હોય કે એ શિક્ષણ વિભાગમાં હોય કે સચિવાલયમાં હોય, આ મળતિયાઓ ભેગા થઈને લૂંટવાનો કારોબાર ખુલ્લે આમ કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને 100 લોકો નામે નોંધાયા હોય, આવતા માત્ર 70 જણા હોય, 30ના પગાર બારોબાર ખીસે કરી લેવાના. એટલે ભયમુક્ત ભ્રષ્ટાચાર જે સરકારમાં ચાલી રહ્યો છે એને રોકવા પાછળ સરકાર પાસે કોઈ તંત્ર નથી. શ્રમ અને રોજગારી કચેરીમાં પણ 70% કે 60% જેટલા લોકો એ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય, ક્લાસ 1, 2ના અધિકારીઓને બીજાના એમાં એમને કામ આપવાનું હોય. એટલે આ સ્પષ્ટપણે આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખરેખર સમાન કામ સમાન વેતનનો હક અધિકાર એ યુવાનોને મળવો જોઈએ એની જગ્યાએ 7 લાખ જેટલા કર્મચારીઓ એ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સમાં સુનિયોજિત રીતે એમનું આર્થિક શોષણ થાય છે. અને આર્થિક શોષણ થયા પછી આ એજન્સીઓ એ મન ફાવે એમ પોતાના રૂપિયા ઉઘરાવતી હોય છે. હાઈવે અને માયવે અને પોતાના ગમતા લોકોની કામગીરી કરવાની એ પ્રકારની કામગીરી ગુજરાતમાં જોવા મળી રહી છે. અશ્વિનભાઈ, જો આ વાત નાના માણસની છે, નાનો માણસ હું આર્થિક કમાણીની દ્રષ્ટિએ કહું છું, વ્યક્તિ કોઈ કામથી નાનો નથી હોતો, ઇન્કમની પરિપ્રેક્ષમાં કહું છું. કોન્ટ્રાક્ટ પણ નહીં, આ તો એજન્સીનો વ્યક્તિ સરકાર પાસેથી પૂરા રૂપિયા લેવાના અને પૂરા રૂપિયા નહીં આપવાના. અને એક વાત એ માનવી પડશે અને સરકારે ખરેખર પ્રયાસ કરી ચેક કરવું પડશે, ચોપડે જેટલા લોકો બતાવે છે શું ફિઝિકલી એટલા લોકો સિક્યોરિટી સ્ટાફમાં હોય છે ખરા, સફાઈ કર્મી તરીકે એટલા લોકો આવે છે ખરા, અને નથી આવતા અને એટલા નથી હોતા તો પેલા લોકો જે કામ કરે છે એમના વધુ કલાક ઓવરટાઈમ કરીને એમની શોષણ કરે છે. આ બધું જરૂરી છે. શું કારણ? નક્કર કાર્યવાહી થતી નથી. અશ્વિનભાઈ, તમે, હું અને હિરણભાઈ આપણે ત્રણેય જમીનના માણસ છીએ, આપણે જમીન જાણીએ છીએ. કેમ આ દૂષણ દૂર નથી કરી શકતા આપણે, અથવા તો કેમ પ્રમાણિક સંનિષ્ઠ પ્રયાસ નથી થતો? રોનકભાઈ, સૌ પ્રથમ તો હું રાજકોટની અંદર જે એજન્સી દ્વારા જે નાણાકીય બાબતમાં જે કર્મચારીઓને સીધા નાણાં નથી અપાતા એવી ફરિયાદ આવી છે, ગંભીર ફરિયાદ છે. અને તે ફરિયાદ એના માટે માન્ય મેયરશ્રીએ તપાસના આદેશ આપ્યા છે અને ત્યાંના માન્ય કમિશનરશ્રી પણ ખૂબ ચિંતા કરીને આ બાબતે જે આગામી કાર્યવાહી કરવાની છે કરશે. આઉટસોર્સિંગ, કરાર આધારિત નોકરીઓ, ફિક્સ પગારની નોકરીઓ, આ બધું કરવાની જરૂર રોનકભાઈ એટલા માટે પડી કે આ અગાઉ સરકારની અંદર જે નોકરીઓ આપવાની વાત હતી એમાં ઘણા બધા બંધનો હતા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના માધ્યમથી. એ બંધનોમાંથી દૂર કરી
રેગ્યુલર આપણે પોસ્ટિંગ કરવા છે, મહેકમ મંજૂર થાય એ પ્રમાણે કરવા છે, પરંતુ અનેક એજન્સીઓ, જીપીએસસી કહીએ કે ગૌણ સેવા કહીએ કે પંચાયત સેવા પસંદગી મંડળ કહીએ, એના ટાઈમ ટેબલમાં જ્યારે વાર લાગતી હોય ત્યારે આવા કરાર આધારિત કર્મચારીઓને ભરવા પડે છે. સરકારની જવાબદારી છે. સરકાર જવાબદારી આપવા માટે વિવિધ એજન્સીઓ નીમે છે. મેં કહ્યું એમ સુરત રાજકોટની અંદર અજમેરા નામની જે એજન્સી છે એણે ખોટું કર્યું હશે, એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પરંતુ અમદાવાદની હું વાત કરું, આખો મેં સ્ટડી કર્યા પછી વાત કરું છું કે આઉટસોર્સિંગની અંદર જે ટેન્ડરને એજન્સીને ટેન્ડર આપવામાં આવે છે એમાં સરકાર દ્વારા જે નાણાં આવે છે એ એસ્ક્રો એકાઉન્ટમાં મૂકવામાં આવે છે અને એમાં આઉટસોર્સિંગના અધિકારી અને વહીવટી અધિકારી, દાખલા તરીકે સિવિલ હોસ્પિટલ, તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અથવા ડીન ડેન્ટલ કોલેજ તો એના વહીવટી અધિકારી, આ પ્રકારે એ લોકોએ સાઇન કરીને કર્મચારીના ખાતામાં સીધા નાણાં આપવાના હોય છે. હું સિવિલની પૂરતી વાત કરીશ કે વિશ્વા નામની કંપની, આ અગાઉ એક કંપની હતી જેમાં અનેક ફરિયાદો આવી, એ કંપનીને દૂર કરવામાં આવી અને આજે વિશ્વા નામની કંપની એણે જે કામ કરવાનું અત્યારે ચાલુ કર્યું છે, ખૂબ સંતોષકારક કામ અત્યારે વિશ્વા નામની કંપની કરી રહી છે. મેં વિગતો લીધી છે કે જેટલા કર્મચારીઓ એમના સિવિલ હોસ્પિટલના અને તમામ છે તેના પગાર ચૂકવાઈ ગયા છે અને પેન્શનના પણ નાણાં એમણે આપ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પગાર ડીલે થાય છે 1-2 દિવસ, તો 1-2 દિવસ પગાર ડીલે થવાનું જે કારણ છે વહીવટીય ક્ષતિ. વહીવટી અધિકારીઓએ ઝડપથી આ બાબતે બિલો વગેરેમાં કાર્યવાહી કરવાની થતી હોય છે. એટલે સરકાર શ્રી નાણાં આપે છે પરંતુ વહીવટી ક્ષતિના કારણે 1-2 દિવસ પગાર ડીલે થાય છે. પરંતુ આપના માધ્યમથી જણાવું કે સતત મિનિમમ વેજથી વધારે પગાર ધોરણ કરીને આઉટસોર્સિંગના કર્મચારીઓને સરકારશ્રી પગાર ચૂકવે છે અને એની સેવા લે છે. અને સેવા જરૂરી છે. મેડિકલ કામમાં જ્યારે કર્મચારીઓની ઘટ પડતી હોય તો ઇમરજન્સીની અંદર આ કંપનીઓ આ રીતે મેન પાવર સપ્લાય કરે છે, ત્યારે જ વ્યવસ્થાઓ જળવાતી હોય છે. અને એટલા માટે આ વ્યવસ્થાના કારણે, તેમ છતાંય રોનકભાઈ, સરકારશ્રીનું મન છે કે મહેકમ મંજૂર છે ત્યાં રેગ્યુલર પોસ્ટિંગ થાય. અત્યારે આઉટસોર્સિંગના ખાનગી એજન્સીઓને પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં મંજૂર મહેકમ છે ત્યાં તમે કર્મચારીને મૂકો, જેથી કરીને તમામ સરકારના નિયમો, ઇવન અનુસૂચિત જાતિ જનજાતિના નિયમો અને તે પ્રમાણે આગામી દિવસોમાં નોકરી આપવાનો પ્રશ્ન આવે તો સીધે સીધું આ કરી શકાય. અશ્વિનભાઈ, એટલે સરકાર આ બાબતે ખુલ્લું બંધ છે. અશ્વિનભાઈ, જો બે વાત છે. બેંક એકાઉન્ટમાં રૂપિયા જાય છે પણ આ એજન્સીવાળા જે મને ફરિયાદ મળે છે ડેબિટ કાર્ડ લઈ લેતા હોય છે. નંબર 1. નંબર 2, તમે જે કહો છો હંગામી, આ હંગામી નથી હોતું. એ કર્મચારીઓ રિપ્લેસ ક્યારે થયા, કેટલા ટાઈમે થયા, એની જગ્યાએ પરમિનન્ટ કેટલા ડિપાર્ટમેન્ટમાં થયા, એના આંકડા લઈ લેજો એટલે ખબર પડશે. અને ફરીથી કહું છું, ગણ્યા ગાંઠી એજન્સીઓ છે જેમના સેટિંગ ચાલે છે. હજી કહું છું, તપાસ કરાવે આરોગ્ય વિભાગ. સુરક્ષા ગાર્ડ જેટલા ચૂકવાય છે પેમેન્ટ એટલા ખરેખર સુરક્ષા ગાર્ડ હોય છે? ચેક કરાવે ને ખબર પડશે. હું આરોપ નથી લગાવતો, ચેક કરાવે. જનતાના હિતમાં, વિભાગના હિતમાં ચેક કરાવે. અને જો એટલા હોય ને તો હોસ્પિટલોમાં પેલી ગાયો ફરતી હોય, શ્વાન ફરતા, આ બધું ના ફરતું હોય. બાળકોની ચોરી થાય ને ના થતી હોય, સુરક્ષા ગાર્ડ એટલા પૈસા આપણે ચૂકવીએ છીએ. સરકાર ચૂકવે છે, સારી રકમ ચૂકવે છે, પણ એ રકમ એ કામદાર સુધી, એ શ્રમજીવી સુધી પહોંચતી નથી. અશ્વિનભાઈ, ચિંતા એ વાતની છે. અને ફરીથી કહું છું અશ્વિનભાઈ, જેટલી એજન્સીઓ હોય ને એ એજન્સીવાળા વ્યક્તિ, સપોઝ રોનક નારાયણભાઈ પટેલની એજન્સી હોય ને તો ચેક કરી લેજો. રોનક નારાયણભાઈ પટેલ 5 વર્ષ પહેલાં સ્કૂટર લઈને ફરતો હતો અને રોનક નારાયણભાઈ પટેલે એજન્સી શરૂ કર્યા પછી મર્સિડીઝને BMW લઈને ફરતો થયો. જ્યારે એના ત્યાં એના વતી કામ કરવાવાળો શ્રમજીવી આજે પણ સાયકલ લઈને હોસ્પિટલ જતો હશે. બસ આટલું ચેક કરશે ને સરકાર. અશ્વિનભાઈ, ફરીથી કહું છું, આટલું ચેક કરશે ને તો ખબર પડશે. 10, 15, 20, 25, 50 એજન્સી છે ને એના માલિકની રહેણી કહેણી ખાલી જોઈ લેજો. પહેલી વાર જ્યારે આવ્યો છે સ્કૂટરીઓ લઈને આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં, અને અત્યારે આવતો હશે એટલે કઈ ગાડી લઈને આવે ને, આટલું ચેક કરશો ને અશ્વિનભાઈ, બહુ બધું સામે આવશે. અને એટલે જ કહું છું, સરકારની મંશા છે તો આ બધી ચકાસણી કરે અને
એજન્સીનું જે કરવું હોય એ કરે, મારા એ શ્રમજીવીનું ક્યારે શોષણ ના થાય એવી સરકાર વ્યવસ્થા કરે.